વલસાડથી આ જાણકારી સામે આવી રહી છે, જેની અંદર આરતી ઇન્ડસ્ટ્રીઝની અંદર ગેસ લીકેજ થયા હોવાની જાણકારી મળી રહી છે। સમાચાર હાલ વલસાડથી સામે આવી રહ્યા છે, જેમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજની સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં વાપી જીઆઈડીસી થર્ડ ફેઝની ઘટના છે। ગેસ લીકેજથી ભાગમભાગનો માહોલ પણ જોવા મળ્યો હતો। અફરાતફરીનો માહોલ પણ વિસ્તારમાં જોવા મળ્યો હતો, ત્યારે કોઈ પણ પ્રકારની નુકસાની આ ઘટનાથી નથી આવી તેવું પણ જાણવા મળી રહ્યું છે। તો આ સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। વલસાડની અંદર આરતી ઇન્ડસ્ટ્રીઝની અંદર ગેસ લીકેજ થયા હોવાની ઘટના બની હતી અને આ ઘટનાને લઈ અને કોઈ પણ પ્રકારની નુકસાની નથી સર્જાય તેવી પણ જાણકારી મળી રહી છે। વાપી જીઆઈડીસી થર્ડ ફેઝની આ ઘટના છે તે બનવા પામી છે, જેમાં ગેસ લીકેજથી અફરાતફરીનો માહોલ સર્જાયો। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મયુર આપી રહ્યા છે। મયુર, વલસાડમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના ગેસ લીકેજની સમગ્ર ઘટના સામે આવી છે, શું છે વધારે માહિતી? ચોક્કસથી લખમાં વાપી જીઆઈડીસી થર્ડ ફેઝની આ ઘટના છે। આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ગેસ લીકેજની ઘટના બની હતી અને ગેસ લીકેજની ઘટનાથી ભાગમભાગનો માહોલ પણ સર્જાયો હતો। જોકે કોઈ જાનહાનિ કે નુકસાનીની ઘટના તો નથી આવી, પરંતુ કહેવામાં આવે છે 1 મિનિટ સુધીમાં આ ઘટના હતી। 1 મિનિટ દરમિયાન આ પ્રકારે ભાગમભાગનો માહોલ સર્જાયો હતો। ખરેખર હવે જે જીપીસીબી છે તેમણે તપાસનો વિષય બન્યો છે। લખમાં જી મયુર, વિગતો આપવા બદલ ધન્યવાદ।